શુક્રવારે મોડી રાત્રે વડોદરામાં ફાયરિંગની ઘટના બની। એક વેપારી ઉપર ફાયરિંગ થયું। વાઘોડિયા ચોકડી નજીક ગાર્મેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના આશિષ કુમાર બાકોલિયા પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું। 10 વાગ્યાની આસપાસ આશિષ કુમાર બાકોલિયા દુકાન બંધ કરી કાર લઈ અને ઘર તરફ જઈ રહ્યા હતા। ત્યારે જ ટ્રાફિકને લીધે આશિષ કુમારે પોતાની કાર ધીમી કરતા બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું। ફાયરિંગમાં હાથના ભાગે ગંભીર ઈજા થતા આશિષ કુમારે કાર સાઈડમાં ઊભી રાખી પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી। ઈજાગ્રસ્ત આશિષ કુમારને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા તો પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી। ફાયરિંગ પાછળ અંગત દાવત કે અન્ય કોઈ કારણ છે કે કેમ તેની તપાસ માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરી।